મિત્રો આજે પણ નવા વિડીયો સાથે તમામ મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે હું કંઈક એવો ઉપાય તમને બતાવું છું કે તમે પણ ચોંકી જશો એવો ઉપાય હું બતાવું છું કે તમે પણ તમારું શરીર કમજોરી થઈ જાય, તમે ખાટલામાં પડી ગયા હોય અને તમે ચાલતા હોય તો પણ લાકડીનો ટેકો જોઈતો હોય ને ખાટલામાંથી ઊભું થતા પણ તમારા લાકડીનો ટેકો જોઈતો હોય તો તમે થોડુંક ચાલતા હોય 10 મીટર કે 20 મીટર એટલું તમે ચાલતા હોય ને તોય તમે થાક લાગે ને તમે બેસી જાઓ એમ તમારું શરીર થતું હોય તો આજે જોરદાર ઉપાય હું તમને એટલું તમારું શરીર કમજોર થઈ ગયું હોય તો આ એક ખજૂરની કાકરી તમારા એટલી એનર્જી લાવશે ને એટલી તાકાત લાવશે ને કે તમારું શરીર એકદમ પહેલવાન જેવું બનાવી દેશે, તમારું શરીર એકદમ ફોલાદી બનાવી દેશે અને તમે પથ્થરના લાત મારશો એવું તમારું શરીર બની જશે ને તમારું એકદમ કમજોરી બધી દૂર થઈ જશે. એટલો પાવર આ ખજૂરની કાકરીની અંદર છે. તો આનો કઈ રીતના આપણે ઉપયોગ કરવાનો એ પણ હું તમને બતાવું, પણ તમે અમારા વિડીયોમાં બનાવી રહેજો તો તમને ખબર પડશે. તો તમારી શરીરની કમજોરી દૂર કરવા માટે તમે જાત જાતના વહાણા બનાવતા હોય તો મેથીના લાડવા બનાવીને તમે ખાતા હોય કે ગુંદર બનાવીને ખાતા હોય કે ગમે તે તમે વહાણું બનાવીને ખાતા હોય તો પણ તમારું કમજોરી દૂર ના થતું હોય તો આજે જોરદાર હું તમને આઈડિયા બતાવું. તો આ તમે ખજૂરની કાકરી એક જ તમે ખાઈ લેશો તો તમારી કમજોરી બધી દૂર થઈ જશે અને તમે પથ્થરના લાત મારશો ને તો પથ્થરના 2 ટુકડા થઈ જશે, એટલી તમારામાં તાકાત આવી જશે. તેના માટે આપણે કઈ રીતના ખજૂરની કાકરીનો ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને બતાવું. તો આપણે એક લસણની કરી લીધી છે તો એક લસણની કરી આપણે અંદર મૂકી દીધી છે ખડોણીની અંદર ને પછી એક ઈલાચી, તો બીજા નંબરની અંદર આપણે ઈલાચી લીધી છે ને એનું બી અંદરથી કાઢીને આપણે અંદર નાખી દઈએ છીએ ને પછી આપણે ત્રીજા નંબરમાં આપણે લેવાની છે લવિંગ લીધી છે. તો તમારે ટોપાવાળી લવિંગ લેવાની છે તો ટોપાવાળી લવિંગ આપણે લીધી છે ને પછી આપણે લેવાનું છે આદું. તો પછી આપણે લીધું છે આદું. તો આદુને શું કરવાનું, આ રીતના આપણે એની છાલ બધી કાઢી નાખવાની છે. તો ગોર ગોરથી બધી જ આપણે છાલ એની આ રીતના ચપ્પાની મદદથી આપણે કાઢી નાખીએ બધી છાલ ને પછી કેટલું નાખવાનું એ પણ હું તમને બતાવું. તો આપણે આ રીતના આપણે કાપી કાઢવાનું છે આદું ને આપણે આદું નાખવાનું છે, આટલું જ નાખવાનું, વધારે નથી નાખવાનું. તો આટલું આપણે આદું નાખી દઈએ ને પછી આપણે શું કરવાનું છે અને આપણે વાટી કાઢવાનું છે, વાટીને પેસ્ટ બનાવી દેવાનું છે. તો આપણે એના વાટી પણ કાઢીએ, આ રીતના આપણે વાટી કાઢવાનું છે. આપણે 4 વસ્તુ અંદર નાખ્યું છે તો ચારેય વસ્તુનો પેસ્ટ બનાવી દઈએ મસ્ત. તો આ રીતના ખડોણીની અંદર આપણે વાટી કાઢીએ ને પેસ્ટ બનાવી દઈએ ને પછી આગળ શું કરવાનું છે એ પણ હું તમને બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. પેસ્ટ વટાઈ ગયું છે અને હવે આપણે શું કરવાનું છે, ખજૂરની કાકરી આપણે લીધી છે એની અંદર આપણે ચપ્પાની મદદથી આ રીતના ઊભું કાપી નાખવાનું છે. એની અંદર જે બીજ આવે એ બીજ આપણે કાઢી નાખવાનું છે આ રીતના, અને એ બીજ કાઢીને આપણે ફેંકી નાખવાનું છે, બીજ આપણું કામનું નથી. ને પછી આપણે શું કરવાનું, પેલું પેસ્ટ બનાવેલું ને એ પેસ્ટ પછી આની અંદર આપણે ભરી દેવાનું છે. આ રીતના આપણે અંદર મૂકી દેવાનું છે. તો પેસ્ટ પણ આપણે મૂકી દીધી. આ રીતના ખજૂરની કાકરી આપણે બંધ કરી દેવાની છે. બંધ કરીને પછી આપણે શું કરવાનું, એક વાટકીની અંદર તમારે મૂકી દેવાનું છે અને મૂકીને પછી શું કરવાનું છે એ પણ હું તમને બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે હવે અંદર પેલું પેસ્ટ ભરી દીધું છે અને હવે આપણે શું કરવાનું છે એ પણ હું તમને બતાવું. તો આપણે બજારની અંદર જઈને આપણે મધ, શુદ્ધ મધ આપણે લાવી દીધી છે ને એ મધ પછી આપણે 1 ચમચી જેટલું મધ આપણે ખજૂરની કાકરી કરીને ખજૂરની કાકરી ઉપર આપણે આ મધ નાખવાનું છે. તો આ રીતના આપણે મધ નાખી દીધી છે ખજૂરની કાકરી ઉપર ને હવે પછી આપણે શું કરવાનું છે, બરાબરનું આપણે ખજૂરની કાકરી પલળી જાય એ રીતના મધ આપણે એની ઉપર લગાવી દેવાનું છે. તો આપણે લગાવી પણ દીધું ને કાકરી પણ મસ્ત રીતે પલળી પણ જઈએ ને હવે આપણે શું કરવાનું છે, અને આપણે આખી રાત અને મધની અંદર પલાળી રાખવાનું છે. તો હવે અને આપણે શું કરીએ, રૂમની અંદર જઈને આપણે એને ઢોકી રાખીએ. તો આખી રાત આપણે ઢોકી રાખવાનું. તો ચાલો આપણે ઢોકી દઈએ. અને હવે આપણે ઢોકીને મૂકી રાખીએ આ રીતના આખી રાત ને પછી સવારે શું કરવાનું છે, કઈ રીતના ઉપયોગ કરવાનો એ પણ હું તમને બતાવે, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે જે ખજૂરની કાકરી હતી આપણે રાતે પલાળી રાખેલી મધની અંદર ને સવારે ઉઠીને પછી આનો કઈ રીતે ઉપયોગ કરવાનો એ પણ હું તમને બતાવું. તો તમારે શું કરવાનું છે, સવારે ઉઠીને તમારે દાંતણ પાણી કરીને શાંતિથી એક જગ્યાએ તમારે બેસીને પછી શું કરવાનું છે, આ ખજૂરની કાકરી જે હોય એ તમારે ચાઈને એકદમ ઝીણું ઝીણું ચાઈને તમારે ખાઈ જવાનું છે. આ ખજૂરની કાકરી તમારે ભૂખ્યા પેટ જ ચાઈને ખાઈ લેવાનું છે અને પછી તમારે ચા પાણી કશું કરવાનું નથી. તો તમારે પણ ચા પીવી હોય
તો આ કાકરી ખજૂરની ખાધા પછી કલાક કે 1.5 કલાક પછી તમારે ચા નાસ્તો કરવો હોય તો કરવાનો. નકર ખજૂરની કાકરી ખાધા પછી તમે અડધો કલાક પછી ચા પીશો કે ખાઈ લેશો નાસ્તો કરશો તો કંઈ ગુણ લાગે નહીં. આ ખજૂરની કાકરી તમે ખાશો ને તો એટલો તાકાતવર થશો તમે, તો તમે જાત જાતના મટન લાઈન ખાતા કે બદામ કાજુ પાસ્તા આવું બધું તમે લાઈન ખાતા ને એના કરતાં 4 ગણું આમાં તાકાત છે ખજૂરની કાકરીમાં. ખજૂરની કાકરીની અંદર આપણે બધું મિક્સ કરીશું અને મધની અંદર આપણે આખી રાત પલાળી રાખીશું એટલે તાકાતવર આ ખજૂરની કાકરી બની ગઈ છે. ને આ ખજૂરની કાકરી ખાશો તમે તો તમારામાં એટલી તાકાત આવશે ને, કરંટની પેટ તાકાત આવશે ને, તો તમારામાં એટલી બધી ઘણી બધી તમારામાં તાકાત આવી જશે ને, તો તમે બદામ કાજુ ઘી પાસ્તા આવું બધું તમે ખાતા ને એ ખાવું નહીં પડે. તમે દવા ગોળી ખાતા ને એ પણ તમારે ખાવું નહીં પડે. ને તમે લાકડીના ટેકા ચાલતા ને તો તમે દોડતા તમે ગમે તે યાત્રાએ દર્શન કરવા જેવું હશે ને તો પણ તમારથી જવાશે. એટલી તાકાતવાર આ ખજૂરની કાકરી છે. તો આવી રીતના ખજૂરની કાકરી તમે બનાવીને ખાશો ને તો તમારા શરીરની અંદર હજારો પ્રકારના રોગ હશે ને એ બધા તમને મટી જશે. તો તમે ખજૂરની કાકરી ખાશો ને તો પણ તમને ઘણા બધા ફાયદા થશે. ને મધ ખાશો તો પણ તમને ઘણા બધા ફાયદા થશે. ને તમારા શરીરની અંદર કોઈ પણ જાતનું નુકસાન કરે નહીં. તો આપણા કેમિકલ વગરનું છે એટલે કશું તમને નુકસાન કરે નહીં. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.